હતી આપની સાથે હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું બનાસકાંઠાથી, જ્યાં હળાદ તાલુકામાં કરા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। બપોર બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા અને જે બાદ વરસી પડ્યા। વાતાવરણ પલટા બાદ પવન સાથે બરફના કરા પડ્યા। અહીં બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા ઠંડક પ્રસરી છે। ખેડૂતોને ઉભા પાકને લઈને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। તો ચોમાસું હવે નજીક છે તે પહેલા હાલ માવઠાની અસર હળાદમાં ધોધમાર વરસાદ પડ્યો। અહીં કરા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમી બફારાથી રાહત મળી। પરંતુ ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે ઊભા પાકને નુકસાનીનો ભય છે। આ વરસાદ એ ઊભા પાકને નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે કરા સાથે આ વરસાદ પડ્યો છે, જેના કારણે ઊભા પાકને મોટું નુકસાન થઈ શકે। તો રોડ પર પણ પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ ઉપરાંત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી પણ ભરાઈ ગયા હતા। તો વાતાવરણમાં પલટા બાદ પવન સાથે બરફના કરા પડ્યા। બપોર બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને આખરે વરસી પડ્યા। તો ઉત્તર ગુજરાતમાં કરા સાથે વરસાદ। અંબાજી બાદ સાબરકાંઠા પંથકમાં વરસાદ પડ્યો। અહીં પોશીના વિસ્તારમાં કરા સાથે વરસાદ। પોશીનામાં મોટા બરફના કરા પડ્યા। ઉકળાટમાંથી લોકોને છુટકારો મળ્યો। વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે। તો પોશીના વિસ્તારથી આ દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં કરા પડતા દેખાઈ રહ્યા છે। તો ભર ઉનાળે કરા પડ્યા હોવાના આ દ્રશ્યો। અંબાજી બાદ સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ। ઉત્તર ગુજરાતમાં હાલ વાતાવરણ પલટાયું છે, વરસાદી માહોલ છવાયો છે। પોશીના વિસ્તાર કે જ્યાં કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। છેલ્લા ઘણા સમયથી અહીં બફારા અને ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા હતા, અને વરસાદ પડતા અને કરા સાથે વરસાદ પડતા ગરમીથી રાહત મળી છે। જોકે આ વરસાદ ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પહોંચાડી શકે છે। તો સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ઉકળાટ બાદ વરસાદ। અહીં બફારા અને ગરમી વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ। રોડ ભીંજાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, લોકોને ગરમીથી રાહત મળી। તો વિજયનગર તાલુકામાં પણ ઉકળાટ બાદ આખરે વરસાદ વરસ્યો। રોડ ભીંજાઈ જાય તેવા પ્રકારનો વરસાદ હતો। બફારા અને ગરમીથી લોકોને રાહત મળી। તો અમરેલીના વડિયા અને કુંકાવાવ તાલુકામાં પણ વરસાદ નોંધાયો। અહીં અમરાપુર ગામે ધોધમાર વરસાદ, પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। અમરાપુર સહિત આસપાસના ગામડાઓમાં વરસાદ નોંધાયો છે। નોંધે છે કે ઉકળાટ અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હાલ વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલ વાતાવરણમાં પલટાના સમાચાર દેખાઈ રહ્યા છે। અમરેલીમાં પણ વડિયા અને કુંકાવાવ તાલુકામાં વરસાદ પડ્યો। અહીં વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી છે। તો ડાંગ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો નોંધાયો છે। સાપુતારા ગિરિમથક ખાતે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો। સતત વાદળછાયા વાતાવરણથી બફારો થઈ રહ્યો હતો। નોંધે છે કે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો નોંધાયો છે, વરસાદ નોંધાયો છે। પરંતુ દક્ષિણ ગુજરાત કે જ્યાં હજુ વરસાદી માહોલ છે, કાળા ડિબાંગ વાદળો છવાયા છે, અને સતત આવા વાદળો છવાયેલા હોવાથી વાતાવરણમાં બફારાનું પ્રમાણ વધ્યું છે। લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે। તો સાપુતારા ગિરિમથકમાં પણ હાલ વાતાવરણ પલટાયું છે। કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા છે, જેના કારણે ઉકળાટ વધ્યો છે, બફારો વધ્યો છે। અહીં ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। આપને જણાવી દઈએ કે આવતીકાલે કેરળમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે। હવામાન વિભાગની આગાહી। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ છે। નોંધે છે કે વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। રાજ્યમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। मानसून जो ऑनसेट का स्थिति बताया गया है, अभी अनुकूल स्थितियां बने हुए हैं अरबी अंशी और जो बे ऑफ बंगाल में जो आगे बढ़ने का स्थिति है।
और केरल में ऑनसेट होने का डेट 4 जून को बताया गया है। प्रॉब्ली 4 जून को ऑनसेट होने का संभावना है। आज का जो फोरकास्ट है 3 से लेकर 9 जून तक, इसमें बरसात का संभावना रहेगा गुजरात रीजन में अगले 7 दिन और सौराष्ट्र कच्छ में अगले 5 दिन का बरसात होने का संभावना है। इसमें जो आज का बरसात है कुछ ही स्थानों में थंडरस्टॉर्म मतलब मेघ गर्जना के साथ लाइटनिंग का भी संभावना, बिजली गिरने का संभावना रहेगा, जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा। कल थोड़ा जो बरसात है थोड़ा कम हो जाएगी। સમાચારમાં હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં દારૂના નશામાં કાર ચાલકે 5ને ઉડાવ્યા। સરથાણા જકાતનાકા પાસે 2 બાઇક અને કારની ટક્કર થઈ। કાર ચાલકને લોકોએ પકડીને માર માર્યો। સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે। તો સુરતમાં ફરી એકવાર કાર ચાલકનો કહેર। આ તરફ અમદાવાદ મહેસાણા હાઈવે પર ટ્રક ચાલક બેફામ બન્યો। ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળતા મોત થયું। કલોલ અંબિકા બસ સ્ટેન્ડ પાસે બાઇક સ્લીપ થયું હતું। રિક્ષાએ અચાનક બ્રેક મારતા બાઇક સ્લીપ થયું। બાઇક પાછળ બેઠેલી મહિલા રોડ પર પડી હતી અને પાછળથી આવતા ટ્રકનું ટાયર મહિલા પર ફરી વળ્યું। મહિલાનું મોત થતા કલોલ પોલીસે તપાસ શરૂ કરી છે। આગળ વાત કરીએ દાહોદની, કે જ્યાં દેવગઢ બારિયા ખાતેથી ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપાયા છે। નોંધ્ય છે કે મામલતદાર અને પ્રાંત અધિકારીએ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી છે। સ્થાનિક તંત્ર દ્વારા અહીં ઉજ્જવળ અને પાનમ નદીના પટમાંથી કુલ 9 ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા। નદીના પટમાં થતા રેતી ખનનથી લોકોમાં ભારે રોષ છે। ફરિયાદો બાદ પ્રાંત તેમજ મામલતદારની ટીમોએ સંયુક્ત રીતે તપાસ શરૂ કરી છે। આગળ વાત કરીએ બરડોલી બસ અકસ્માત કેસમાં તપાસ તેજ થઈ છે। આરટીઓ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ। અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી। બંને બસોની ગતિ અંગે તપાસ કરવામાં આવશે। અકસ્માતનું કારણ જાણવા માટે હાલ ટીમ કામે લાગી ગઈ છે। ઘટના અંગે સંબંધિત વિભાગને અહેવાલ પણ સોંપાશે। તો જે અકસ્માતનો બનાવ બન્યો હતો તે અંગે હવે તપાસ શરૂ થઈ। ગત રોજ સુરત વ્યારા હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની અંદર 7 લોકોના મોત થવા પામ્યા હતા। 40 થી વધુ ઇજાગ્રસ્ત હતા। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે જગ્યા ઉપર અકસ્માત થયો તે જગ્યા ઉપર એફએસએલ, આરટીઓ અધિકારી, હાઈવે ઓથોરિટીના અધિકારી તેમજ બારડોલી પોલીસની ટીમ હાલ આ ઘટના સ્થળે પહોંચી અને અકસ્માત સર્જાવાના કારણો શું હતા એ બાબતે હાલ આ તપાસનો ધમધમાટ શરૂ થવા પામ્યો છે। એફએસએલે જે બસ સળગી ગઈ હતી અને જે 7 લોકો મરી ગયા હતા, બસની અંદર જે સળગેલા પાર્ટ પડેલા હતા એના સેમ્પલ લીધા હતા અને સેમ્પલ લઈને એની પુષ્ટિ કરવામાં આવશે અને ચકાસણી કરવામાં આવશે કે કયા પ્રકારે અકસ્માત થયો હતો। આપણી સાથે આ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ છે, એમની સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું कि खास કરીને आपका नाम किस तरह से अकस्मात हुआ, आप किस तरह से यहाँ पे छानबीन करने के लिए तपास करने क्या कहेंगे? मेरा नाम संजय चौधरी है। नमस्कार, मेरा नाम संजय चौधरी है। मैं यहाँ पे कॉरिडोर कंट्रोल मैनेजर तरीके काम करता हूँ। और जो ये अकस्मात हुआ ये बहुत ही दुखद अकस्मात है। इसमें 7 लोगों की जान गई है और काफ़ी सारी इंजरीज है इसमें। बाकी हमने यहाँ पे मौके पे ये पाया कि जो भी हमने देखा कि रोड इंजीनियरिंग तरीके तो कोई फॉल्ट है नहीं यहाँ पे। और बाकी हमारा तो यही संदेश है कि जो भी साइन बोर्ड्स जो लगे हुए हैं, ड्राइवर जो है गाड़ी चलाते हैं, वाहन चालक जो हैं वो साइन बोर्ड्स का देख करके गाड़ी चलाएं और स्पीड लिमिट में, स्पीड की मर्यादा में गाड़ी चलाएं। बस यही हमारा संदेश है इसमें। हाईवे ऑथोरिटीના અધિકારીઓ જણાવ્યા છે કે સાઇન બોર્ડ અને સ્પીડને ધ્યાનમાં રાખીને વ્હીકલ ચલાવો। દ્રશ્યમાં જોઈ શકો છો કે ફોરેન્સિક સાયન્ટિફિક લેબોરેટરી એફએસએલના અધિકારીઓ પણ અહીંથી સેમ્પલ લઈને તપાસની આ ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને આજે 7 લોકોના મૃત્યુ થયા છે, સાથે સાથ મહારાષ્ટ્રના રહીશ છે અને જે 40 થી 45 લોકો ઇન્જર્ડ હતા તેમાંથી 4ની હાલત હાલ નાજુક પણ સુરત સિવિલની અંદર જોવા મળી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। મહીસાગર જિલ્લાના વીરપુર વિસ્તારમાં ચાલુ કારના બોનેટ પર ચડી જોખમી સ્ટન્ટ અને ડાન્સ કરતા યુવાનો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે લગ્ન પ્રસંગ દરમિયાન ડીજેના તાલે કેટલાક યુવકો દ્વારા ચાલતી ગાડી પર સ્ટન્ટ કરવામાં આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ઘટનાને ગંભીરતાથી લઈ વીરપુર પોલીસે કાર્યવાહી કરી અને બંને વાહન ચાલકો સહિત કુલ 7 જેટલા ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સાથે જ બંને વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા આરટીઓ કચેરીને જાણ કરવામાં આવી। આ વિડીયોમાં કેટલાક યુવકો
ગાડીના બોનેટ પર ચડીને ડાન્સ કરતા જોખમી સ્ટન્ટ કરતા હોવાનું જોવા મળેલ હતું. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વીરપુર પોલીસ દ્વારા 2 ગાડી ચાલકો તેમજ 5 અન્ય ઈસમો સહિત ટોટલ 7 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં સરડિયા ગામેથી લગ્નની જાન ચાટકી ગામે જઈ રહેલ હતી. તે દરમિયાન આ કેટલાક યુવકો આ ગાડીના બોનેટ પર ચડીને આ ટાઈપના જોખમી સ્ટન્ટ કરી રહેલ હતા. જે 2 વાહન ચાલકો છે તેમના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી પણ કરી છે. તો જૂનાગઢમાં કેફી પીણું પીતા બાદ ઝેરી અસરનો મામલો સામે આવ્યો છે. ભોગ બનેલા દર્દીઓની સારવારનો બીજો દિવસ, જ્યાં 2 ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ સારવાર હેઠળ છે. 2 દર્દીની હાલત અતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે કે જે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ આઉટ ઓફ ડેન્જર છે. સ્વાસ્થ્ય થયેલા 2 દર્દીઓએ કેફી પીણું પીધા હોવાની કબૂલાત કરી છે. હવે વાત કરીએ ઓપરેશન ડેલ્ટા હન્ટ મુદ્દે. હર્ષ સંઘવીનું નિવેદન. ઘૂસણખોરોએ પશ્ચિમ બંગાળથી નકલી દસ્તાવેજો બનાવ્યા. 72 કલાકની નાકાબંધીમાં ઘૂસણખોરોનું નેટવર્ક ધ્વસ્ત થઈ ચૂક્યું છે. 362 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ ઝડપાયા. અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છમાંથી આ ઘૂસણખોરો પકડાયા છે. ગુજરાતના ખૂણે ખૂણે તપાસ થઈ રહી છે. બાંગ્લાદેશ ભારત બોર્ડરના બંગાળના ગામડાઓમાંથી, બંગાળના અલગ અલગ ક્ષેત્રોમાંથી આ સૌ લોકોએ આધાર કાર્ડ બનાવવામાં કે ત્યાંના લોકલ ડોક્યુમેન્ટ્સ બનાવવામાં, લોકલ ડોક્યુમેન્ટ્સના આધારે બીજા આધાર કાર્ડ બનાવવામાં એમને સફળતા પ્રાપ્ત કરી હતી. એક બાંગ્લાદેશીઓને ગુજરાતના ખૂણે ખૂણેથી શોધીને ફરી તેમના દેશ મોકલવાનું કાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ગુજરાત પોલીસ આ કામગીરી આગળ વધારી રહી છે. નોંધે છે કે વડોદરા શહેરમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી થઈ છે. વડોદરા પોલીસ દ્વારા વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે તોમરે જણાવ્યું કે શહેરમાંથી 200થી વધુ શકમંદોની અટકાયત કરવામાં આવી છે. અત્યાર સુધી 7 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે અન્ય શંકાસ્પદોના દસ્તાવેજોની ચકાસણી ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. મહેસાણામાં પશુ આહારના ભાવમાં સતત વધારો થતા પશુપાલકો પર આર્થિક બોજ વધ્યો છે. ખાડી દેશોમાં સર્જાયેલી પરિસ્થિતિ અને પશુ આહાર માટે વપરાતા કાચા માલના વધેલા ભાવની સીધી અસર ગુજરાતના પશુપાલન ક્ષેત્ર પર જોવા મળી. મકાઈ, રાઈઝ, પોલીસ તેમજ મેંદા, ભેરડું અને મગફળી, ભરડા સહિતના કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાતા સાગરદાળની 70 કિલોની થેલીના ભાવમાં અંદાજે 200 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 1500 રૂપિયામાં મળતી થેલી હવે 1700 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. પશુપાલકોના જણાવ્યા અનુસાર દાણના જે વધતા ભાવ છે તેના કારણે દૂધ ઉત્પાદનનો ખર્ચ વધી રહ્યો છે, જેના કારણે તેમની ચિંતા વધી છે. પહેલા ઓછો ભાવ હતો, અત્યારે વધારે ભાવ. મોંઘવારી તો વધે જ જાય. મોંઘવારી તો અમારે આધાર થોડું સરકાર સહાય હાલે તો સબસિડી હાલે તો ખેડૂત ટકતો રહે. અને અત્યારે ખોળનો હોમો વધારે હોય એટલે અમને ઓછું પાલવતી સરકાર થોડી સહાય આલે તો અમારું ગુજરાત સારું હેડ. તારે ખોળની કોથળી લાવીએ 1800 રૂપિયા થાય. હારા તૈમણ ખોણ આવે 1800 રૂપિયા, 4 પડો હોય તો 1 દાડામાં કોથળી 2 દાડામાં પતી જાય. નહીં પોસાતું પણ શું કરીએ, અમારે તો આ ધંધો હોય તે કરવો પડશે. રાજકોટ જિલ્લાના મોટી પાનેલી ગામે ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને 2 પાડોશી પરિવારો વચ્ચે વિવાદ સર્જાયો. આરોપ છે કે એક પાડોશીએ ગટર બંધ કરી દેતા રોડ પર પાણી વહેવા લાગ્યું. ગટર ખોલવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ બંને પક્ષો સામસામે આવી ગયા અને લાકડીઓ તથા ધોકા વડે જાહેરમાં મારામારી થઈ. ઘટનામાં 4 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે મોટી પાનેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સમગ્ર ઘટનાના વિડીયોઝ પણ સામે આવ્યા છે. અહીં દવાખાના પાસે આવેલી ગટરમાં જ્યાં પાણીનો જે નિકાસ થઈ રહ્યો છે એ ગટરના નિકાસને આગળ
રહેણાંકમાં રહેલા નાથાભાઈ કરણાની અને એમના પરિવારના સભ્યોએ ગટરનું પાણી બંધ કરી અને પાણીનું જે વહેણ છે એ બધું રોડ ઉપર ખુલ્લું કરી નાખ્યું છે. વારંવાર પંચાયતમાં રજૂઆત કરવામાં આવી અને ગટરને ચોખ્ખી કરી અને આગળ પાણીનો નિકાલ થાય અને રોડ ઉપર ગંદકી ના ફેલાય એના માટે અમે રજૂઆત કરેલી હતી. છતાં પણ એ પોતે પોતાની દાદાગીરી કરીને જેને કહેવું હોય તેને કહી દેજો, ગટર તો અમે તોડી જ નાખશું, રોડ ઉપર જ પાણી જશે, આગળ અમે નિકાલ નહીં થવા દઈએ, એવી રીતના ધમકી ધાક ધમકી આપી કોઈ જાતનું કોઈ સાંભળતું નથી. અને એમને ગટર આપણે ના પાડીએ છીએ કે તોડોમાં, છતાં પણ એ તોડી અને રોડ ઉપર ગંદકી ફેલાવી રહ્યા છે. તો દ્વારકાના ખંભાળિયામાં ભર ઉનાળે પાણીનો વેડફાટ થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આદર્શ સ્કૂલ નજીક અજાણ્યા વાહન ચાલકે પાલિકાની પાણીની પાઇપલાઇનમાં ઠોકર મારતા પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું અને પાણીના ફુવારા ઉડવા લાગ્યા. પાઇપલાઇન તૂટતા રસ્તા પર પાણીનો ભારે વેડફાટ થયો. અકસ્માત સર્જી વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે આ ઘટના બન્યાના કલાકો બાદ નગરપાલિકા તંત્ર જાગ્યું. લાખો લીટર પાણીના વેડફાટ બાદ તંત્રની આંખ ખુલી અને સમારકામની કામગીરી હાથ ધરી. તો ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતરની અછતને પહોંચી વળવા માટે આખરે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. નાયબ ખેતી નિયામકે જણાવ્યું કે જિલ્લામાં હાલ આશરે 2880 મેટ્રિક ટન સરકારી બફર સ્ટોક ઉપલબ્ધ છે. જોકે આ સ્ટોક સામાન્ય રીતે કટોકટીની પરિસ્થિતિમાં જ રિલીઝ કરવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતો ભવિષ્યમાં ખાતર નહીં મળે તેવી આશંકાએ ખાતરનો સંગ્રહ કરી રહ્યા છે. બીજી તરફ આમોદ નજીક ઢાઢર નદી પર આવેલા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ હોવાથી ટ્રાન્સપોર્ટેશનમાં મુશ્કેલી ઊભી થઈ હતી, જેના કારણે જંબુસરમાં પૂરતો રિટેલ સપ્લાય પહોંચી શક્યો ન હતો. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હવે નવી વ્યવસ્થા અમલમાં મુકાઈ છે. ભરૂચ જિલ્લાના એલોકેશન્સમાંથી જંબુસરનો હિસ્સો અલગ કરીને વડોદરાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધો જંબુસર સુધી ખાતર પહોંચાડવામાં આવશે. આ ઉપરાંત તંત્રના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં જંબુસરમાં યુરિયા ખાતરની અછત દૂર થઈ જશે અને ખેડૂતોને રાહત મળશે. જે સ્ટોક છે એ ગવર્મેન્ટ સ્ટોરેજ છે, એ ખરેખર બફર સ્ટોક છે. છતાં પણ વૈકલ્પિક રસ્તો કાઢીને અમે ત્યાં જે ગઈકાલની પરિસ્થિતિ હતી એ અમે સ્ટેબલ સિચ્યુએશન જે છે એ થાળે પાડેલી છે. ગવર્મેન્ટ સ્ટોક કેટલો હશે આપણી પાસે? કુલ જિલ્લામાં ગવર્મેન્ટ સ્ટોક અમારે 2880 મેટ્રિક ટન જેટલો ગવર્મેન્ટ સ્ટોરેજ છે કે જે આખા જિલ્લામાં છે. મારી 75 એકર જમીન છે અને હું 3 દિવસથી છેલ્લે ધક્કા ખાઉં છે. અહીંયા કોઈ યુરિયા નંબર આવે છે અને પછી એવું કહી દે છે આ લોકો કે એક પતી ગઈ છે, આટલી જ છે સ્ટોક. ખરેખર સ્ટોક અંદર ગોડાઉનમાં ઘણો બધો છે પણ આ લોકો આપવા ઈચ્છતા નથી. સ્ટોક તો ઘણો બધો 7-1000 ગુણનો છે પણ ખેડૂતોને પૂરતું મળતું નથી. રોજ 1000-1100 ગુણનું વિતરણ થાય. એટલે અમારે વિનંતી છે કે જેટલું ખાતર હોય એટલી વ્યવસ્થા કરીને સરકારે છે તે ખેડૂતોને વિતરણ કરવું જોઈએ. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે ધોળા દિવસે અક્ષય મકવાણા નામક એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો. આ ઘટનામાં પોલીસે એક સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી. ઘટનાની વાત કરીએ તો થોડા સમય પહેલા દીવ ખાતે દારૂ સંબંધિત મુદ્દે મૃતક અક્ષય મકવાણા અને મુખ્ય આરોપી સગીર સહિત અન્ય યુવકો વચ્ચે તકરાર થઈ હતી. આ ઘટનાને લઈ બંદૂક રાખી યુવકને મોતને ઘાટ ઉતારાયો. ઉના પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે. આ ઘટનામાં કુલ 3 આરોપી છે. આ યુવાનો વચ્ચે દીવમાં દારૂ પકડાવવા બાબતેની તકરાર અગાઉથી થયેલી હતી. આરોપી પૈકીનો સગીર ત્યાં બાઇક લઈને આવે છે અને ત્યાં એની સાથે આ બાબતે કંઈ ઝઘડો બોલાચાલી થાય છે. ત્યારબાદ સગીર ફોન કરી એના બીજા આરોપીઓ સહ આરોપીઓને બોલાવી અને આ યુવાન મરણ જનાર યુવાન સાથે માથાકૂટ ઝઘડો કરી અને પેટના ભાગે અને હાથના ભાગે સગીર સરી મારી દે છે. આગળ વાત કરીએ અંકલેશ્વરના ચૌટા નાકા વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વીજ પુરવઠો ખોરવાતા લોકોના દૈનિક જીવન અને વ્યવસાય પર અસર પડી રહી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પ્રી મોન્સૂન કામગીરીના નામે વારંવાર વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવી રહ્યો છે. અંકલેશ્વરમાં જીબીમાં ચૌટા બજારમાં ગઈકાલ રાતથી લાઇટ નથી. પ્રી મોન્સૂનનું કામગીરી પતી ગઈ છે. હવે જ્યારે અમારા ત્યાં લાઇટ આવે બી છે તો ફાસ્ટ થઈ જાય છે, ધીમી થઈ જાય છે અને મારા ઘરનું ફ્રીજ પણ ઉડી ગયું છે.
હવે એની જવાબદારી કોણ લેશે? અને બિલ નથી ભરતા તો તૈયારીમાં આવીને લાઇટ કાપવા માટે આવે છે અને અહીંયા આપણે કોઈ જવાબદારી લેવા માટે તૈયાર નથી. હવે અત્યારે અમે જીબી પર આવ્યા લોકોને, એ લોકોનો પહેલો તો એ લોકોનો કસ્ટમર કેરનો નંબર લાગતો નથી. અત્યારે એમના જ એક કર્મચારી અંદર બેઠેલા છે તે એવું કહે છે કે અમારી પાસે માણસ નથી. ત્યાર પછી એમના સાહેબને અમે એવું કીધું કે તમારા સાહેબ જોડે અમારી વાત કરાવો. એમના સાહેબ હવે આગળ વાત કરીએ સુરતની, જ્યાં દારૂના નશામાં કાર ચાલકે 5ને ઉડાવ્યા. સરથાણા જકાતનાકા પાસે 2 બાઇક અને કારની ટક્કર થઈ. કાર ચાલકને લોકોએ પકડીને માર માર્યો. સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. તો સુરતમાં ફરી એકવાર કાર ચાલકનો આતંક. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, ફરી એકવાર દારૂના નશામાં અકસ્માતનો આ બનાવ, શું અપડેટ? બિલકુલ, ગુજરાતના તથ્ય પટેલનો કેસ ચાલી રહ્યો છે ત્યારે તેવી જ ઘટના સુરતમાં જોવા મળી છે. સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવક દારૂના નશામાં એટલો ચિક્કાર હતો કે તેને પોતાની ગાડી અકસ્માત કરી 5 જણને અડફેટમાં લીધા છે. ખાસ કરીને એક કાર અને 2 બાઇક સવારને અડફેટે રહેતા સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો. તેને બરાબરનો મીઠીપાક આપી પોલીસના હવાલે કર્યો હતો. ખાસ કરીને આ યુવાન ખૂબ જ દારૂના નશામાં હતો અને તેનાથી ગાડી ચલાવી શકાય એમ નહોતું અને જે પ્રકારે તેને ગાડીના સ્ટીરિંગ પરથી નિયંત્રણ ગુમાવી અકસ્માત કર્યો છે. એટલે કહી શકાય કે અમદાવાદ બાદ હવે સુરતમાં તથ્ય પટેલ જેવી ઘટના બનતા રહી ગઈ છે, પણ ચોક્કસ અકસ્માતને લઈને પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જી કીર્તેશ, અને જે કાર ચાલકની હાલ અટકાયત કરવામાં આવી છે, કોણ છે આ કાર ચાલક અને હવે આગળની જે કાર્યવાહી કેવા પ્રકારની રહેશે? બિલકુલ, લોકોએ બરાબરનો મીઠીપાક આપેલો છે જેને લઈને કાર ચાલક અત્યારે ખૂબ જ ઇજાગ્રસ્ત છે અને તે ભૂલી શકાતો નથી. એટલે પોલીસે પ્રથમ પ્રાયોરિટીમાં તેની સારવારની તપાસ, મેડિકલ તપાસ અને ખાસ કરીને તેની ઈજા છે તેની સારવાર કરાવવાની. જી બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત કરીએ અમદાવાદની, જ્યાં સરખેજ વોર્ડમાં નગરસેવકના પતિ હાજર હોવાનો મામલો. સંકલન બેઠકમાં મહિલા નગરસેવકના પતિની હાજરી જોવા મળી. સમગ્ર મામલે શાસક પક્ષના નેતાનું નિવેદન સામે આવ્યું કે આ અંગે તપાસ કરવામાં આવશે. જશુ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટરે પોતે જ બેઠકમાં હાજર રહેવાનું હોય છે. જો જરૂર જણાશે તો જરૂરી પગલાં લેવાશે, નોટિસ પણ ફટકારવામાં આવશે. અનુસંધાને અમે માનનીય ધારાસભ્યશ્રીએ તો કહ્યું છે કે ભાઈ એ બધા નાસ્તો કરવા માટે એકઠા થયેલા હતા મિટિંગની અંદર, છતાં પણ અમારા તેની ચકાસણી કરીશું, ચેક કરાવીશું, પૂછાવીશું અને જો જરૂરિયાત લાગશે તો અમે એમને ખુલાસો પણ પૂછીશું બંને કાઉન્સિલરનો કે ભાઈ આ રીતે કેમ આ રીતે લોકો હાજર રહેલા હતા. આગળ વાત કરીએ ખેડાની, જ્યાં કઠલાલમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. મુસ્લિમ યુવકે હિન્દુ મહિલાને પ્રેમ જાળમાં ફસાવી. હિન્દુ નામ ધારણ કરીને મહિલાને ફસાવ્યા હોવાનો ખુલાસો થયો છે. લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પોલીસે આરોપીની ગાઝિયાબાદથી ધરપકડ કરી. ગોધરા હાઈવે ઉપર પંચર બનાવવાની દુકાનવાળો એક ઇસમ જે પોતાની ઓળખાણ રાજુ ઠાકોર તરીકે આપેલી, પરંતુ એ ખરેખર બિહારનો વૈશાલી જિલ્લાનો વતની હતો અને તેનું મૂળ નામ ખરેખર સાચું નામ નાજી અંસારી હતું અને મુસ્લિમ હતો. તે પોતાની હિન્દુ ઓળખ આપીને રહેતો હતો અને ત્યાં શાહપુર ગામની એક પરિણીતાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી અને ગાઝિયાબાદ લઈ ગયેલો. એ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ગુમ જણાજો રજીસ્ટર થયેલ અને એ પરિણીત સ્ત્રીને ત્યાંથી ગાઝિયાબાદથી પોલીસ લઈ આવેલ છે અને નાજીબ અંસારી જે હિન્દુ નામ ધારણ કરીને પ્રેમ જણાવ સ્ત્રીને ફસાવેલ હોય તેના વિરુદ્ધમાં BNS 69 કલમ મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે. તો મહેસૂલ વિભાગના નિર્ણય અંગે કોંગ્રેસના ખેડૂત નેતા પાલ આંબલિયાએ સરકાર પર પ્રહાર કર્યા છે. કહ્યું કે આ ખોટી અને ભૂલ ભરેલી જમીન એ માપણી રદ કરવાને બદલે ખેડૂતોને લૂંટવાનું તરકટ છે. તો ભાજપ પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે મહેસૂલ વિભાગના નિર્ણયથી ટ્રાન્સપરન્સી વધશે અને ખેડૂતોને જોઈતા પ્રમાણપત્રો ઝડપથી મળશે. 2014-15 થી સતત અત્યાર સુધીમાં 15 વખત સરકારે જમીન માપણીની ભૂલ સુધારણા અરજીની મુદત વધારો કર્યો છે. ગુજરાતમાં લગભગ 7 લાખથી વધારે ખેડૂતોએ ભૂલ સુધારણા અરજી કરી છે. આ 7 લાખ અરજીઓ પૈકી એક ખેડૂતની એક ગામના નકશામાં અસર આપી છે ખરી? DILRનો જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ લઈ જવાનો નિર્ણય આવકારદાયક નિર્ણય છે, જેના કારણે ટ્રાન્સપરન્સી વધશે, ખેડૂતને એના જોઈતા સર્ટિફિકેટો ઝડપથી મળશે અને 33 કચેરીના બદલે 327 કચેરી ખોલવામાં આવશે. તેથી જે
સમય મર્યાદા ખૂબ ખેંચાતી હતી, એના બદલે ઝડપથી મળશે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ડિફેન્સ એરિયા હેઠળ આવેલી એરફોર્સ સાઇટ પરથી 25 ટન લોખંડના સળિયાની ચોરીના કેસનો ભેદ ઉકેલાયો. અહીં ગુરુમુખદાસ કન્સ્ટ્રક્શન કંપનીની સાઇટ પરથી ચોરાયેલા લોખંડના સળિયા એ ખંભાળિયાના એક ગોડાઉનમાં સંતાડવામાં આવ્યા હોવાની બાતમી મળી, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા. આ કાર્યવાહી દરમિયાન 3 આરોપીઓ પકડાયા હતા. પોલીસે 15 લાખની કિંમતના 25,000 કિલો સળિયા, ટ્રેક્ટર અને ટ્રોલી સહિત કુલ રૂપિયા 20,10,500નો મુદ્દામાલ કબજે કર્યો. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અગાઉ આ જ કંપનીમાં કામ કરતા હતા અને ખાસ તૈયાર કરાયેલી ટ્રોલીમાં ગુપ્ત ખાનું બનાવી લોખંડના સળિયા સાઇટની બહાર કાઢતા હતા અને બાદમાં ગોડાઉનમાં પહોંચાડતા હતા. એક સુનિલ શાહ, સિયારામ શાહ, મૂળ રહેવાસી બિહારના. 2 નિર્મલ કુમાર સુનિલ શાહ, મૂળ રહેવાસી બિહાર. 3 અમિત શર્મા, મૂળ રહેવાસી હરિયાણા. એમ આ 3 આરોપીઓને ત્યાં તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. તેઓની એમઓ એ પ્રમાણેની હતી કે ત્રણેય વ્યક્તિ મૂળ આ કંપનીમાં જ કામ કરતા હતા અને તેઓએ એક ટ્રેક્ટર ટ્રોલી, જેમાં ટ્રોલીની અંદર ચોરખાનું ડિઝાઇન કર્યું હતું, તેમાં તેઓ આ સળિયાનો માલ અંદર ભરીને આ ગોડાઉન બાજુ લઈ જતા હતા. ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન GSFA ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલ અને આ ઉપરાંતની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં GSFAની 48મી વાર્ષિક સાધારણ સભા મળી, જેમાં અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના નેતૃત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર, આ ઉપરાંત ફૂટસાલ ટુર્નામેન્ટનો પણ વધુ ગતિમાન બનાવવાનો પરિમલ નથવાણીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબલ ખેલાડીઓ રજીસ્ટર્ડ થયેલા છે અને AIFF-ના CRS અન્વયે હાલમાં કુલ રાજ્યમાં 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4,483 ખેલાડીઓએ વિવિધ ટુર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો.